કાંકરેજના સસ્તા અનાજના દુકાનદારોએ મામલતદારને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ સંદર્ભે માંગ કરી। સમગ્ર ગુજરાતના સસ્તા અનાજની 17,000 દુકાનોના વેપારીઓ સરકાર સામે આંદોલન ઉપર ઉતર્યા છે। હવે ગુજરાતમાં પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ થવાની છે, ત્યારે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના 17,000 સસ્તા અનાજની દુકાનોના વેપારીઓ સરકાર સામે આંદોલન ઉપર ઉતર્યા છે। ત્યારે કાંકરેજ એફપીએસ એસોસિએશન દ્વારા તમામ દુકાનદારોને સાથે રાખી કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હડતાલ ઉપર ઉતરી ગુજરાતના એસોસિએશનને પૂરું સમર્થન આપવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે 22/8/2023ના રોજ સરકારે વેપારીઓની વ્યાજબી માંગણીઓની માંગો માટે હકારાત્મક વલણ અપનાવતા વેપારીઓએ આંદોલન સમેટી લીધું હતું અને વેપારીઓની માંગો થોડા સમયમાં પૂર્ણ કરવામાં આવશે, પરંતુ 1 વર્ષ થયો હોવા છતાં આ માંગો પૂર્ણ ન થતાં સસ્તા અનાજની દુકાનોના સંચાલકો સરકાર સામે ફરીથી સત્તાના ઉપયોગ કરી વેપારીઓ મેદાને ઉતર્યા છે। જ્યાં સુધી સમગ્ર ગુજરાતના 17,000 દુકાનદારોની વિવિધ માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ઓક્ટોબર મહિનાનું ચલણ ભરપાઈ નહીં થાય તેમજ તમામ વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે અને કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો સરકારની સંપૂર્ણ જવાબદારી રહેશે। અહેવાલ જેડી ગજ્જર, બનાસ દર્શન ન્યૂઝ, બનાસકાંઠા।